ॐ श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 5. શંકર ભટ્ટનું તિરુપતિમાં આગમન. કાણીપાકમાં તિરુમલદાસ સાથે મુલાકાત. શ્રીપાદ શ્રી વલ્લભના અનુગ્રહથી શંકર ભટ્ટની શનિ પીડાનું નિવારણ. મારો યાત્રા પ્રવાસ ચાલુ હતો. મહાક્ષેત્ર તિરુપતિમાં હું આવી પહોંચ્યો. ત્યાં મને પૂર્વે કદી પણ ન અનુભવેલી શાંતિનો અનુભવ થયો. તિરુપતિ મહાક્ષેત્રમાં પુષ્કરણી નદીમાં સ્નાન કરી ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા. મંદિરના પ્રાંગણમાં જ હું ધ્યાનસ્થ થયો. ધ્યાનમાં શ્રી વેંકટેશ્વરને સ્ત્રી સ્વરૂપે જોયા. બાલા ત્રિપુર સુંદરીના રૂપમાં જોયેલી મૂર્તિ થોડી જ ક્ષણોમાં પરમેશ્વરના રૂપમાં પરિવર્તન પામી. તે પછી તે મહાવિષ્ણુના સ્વરૂપમાં બદલાઈ. ધ્યાન દરમિયાન જ તે મૂર્તિ 14 વર્ષની ઉંમરની અતિ સુંદર કાયાવાળા બાળયતીના સ્વરૂપમાં પ્રગટ થઈ. તે બાળયતીની દ્રષ્ટિ અતિ અમૃતમય હોવાનો અનુભવ થયો. તેમના નેત્રદ્વયમાંથી હજારો માતાઓના વાત્સલ્યનો જાણે કે વર્ષાવ થઈ રહ્યો હતો. એટલામાં જ તે બાળયતી પાસે એક કાળા રંગનો કદરૂપો મનુષ્ય પહોંચ્યો. તેણે બાળયતીને કહ્યું, શ્રીપાદ શ્રી પ્રભુ, આપ સમગ્ર જગતનું નિયંત્રણ કરનાર છો. તમારા શંકર ભટ્ટને આજથી 7:30નો પ્રારંભ થાય છે. અઢી 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 એમ 3 તબક્કે કુલ 7.5 વર્ષ સુધી જાતકને રહેતી શનિ ગ્રહને લીધે થતી કષ્ટદાયક દશા. આ વિશ્વમાં વિવિધ પ્રકારના કષ્ટો છે. તે બધાનો તેને અનુભવ કરાવીશ. પ્રભુની આજ્ઞા માટે પ્રતીક્ષામાં ઊભો છું. કરુણાસાગર પ્રભુ બોલ્યા, હે શનીશ્વર, તું કર્મકારક છે. જીવોને તેમના કર્મફળનો અનુભવ કરાવી તેમને કર્મમુક્ત કરે છે. તું તારા ધર્મને અનુસરી કર્તવ્ય કર. આશ્રિત જનોનું રક્ષણ કરવું એ મારી પ્રતિજ્ઞા છે. આથી મારા ભક્ત શંકર ભટ્ટને તારાથી થયેલા કષ્ટમાં મદદ કરી તેમાંથી કેમ છુટકારો કરાવીશ તે તું જો. શ્રીપાદ પ્રભુ અને શનિ ભગવાનનું ઉપર પ્રમાણેનું સંભાષણ થયા પછી બંને મારા ધ્યાનમાંથી અદૃશ્ય થયા. તે પછી ભગવાન મૂર્તિનું ધ્યાન કરવું અઘરું હતું. મારી શનિ પીડાનો સમય શરૂ થયો. શ્રીપાદ પ્રભુની સહાય દ્વારા મને કષ્ટોમાંથી મુક્તિ મળશે એવો દ્રઢ વિશ્વાસ હતો. હું તિરુમલથી તિરુપતિમાં આવ્યો. તિરુપતિના રસ્તા પર હું મારી ઈચ્છા મુજબ જઈ રહ્યો હતો. મારું મન 7:30ને લીધે ચંચલ હતું. તે એટલામાં એક વાળંદ મળ્યો. તેણે મને બળજબરીથી થોભાવ્યો. તે કહેવા લાગ્યો, તું 20 વર્ષ પહેલા ઘેરથી નાસી ગયેલો સુબૈયા જ છે ને? તારા મા બાપ ખૂબ ચિંતા કરે છે. તારી પત્ની હવે ઉંમર લાયક થઈ ઋતુમતી થઈ છે. તું તેની સાથે સુખપૂર્વક સંસાર કર અને બાળ બચ્ચા સાથે આનંદથી રહે. મેં તે વાળંદને કહ્યું, અરે, હું શંકર ભટ્ટ નામનો કર્ણાટક પ્રાંતમાં રહેનારો બ્રાહ્મણ હાલમાં યાત્રાળુ છું. પુણ્યક્ષેત્રે હું યાત્રા કરી રહ્યો છું. દત્ત ભક્ત છું. દત્ત ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભના નામરૂપથી અવતર્યા છે. આ સાંભળીને હું કુરુગુડી જવા નીકળ્યો છું. પરમ પવિત્ર ગાયત્રીના સોગંદ ખાઈને કહું છું કે હું બ્રહ્મચારી છું અને તમે કહો છો તે સુબૈયા વાળંદ નથી. ત્યાં પુષ્કળ લોકો એકઠા થયા. ત્યાં મારું સાંભળનાર કોઈ નહોતું. પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ રીતે મારી નિંદા કરતા હતા. મને સુબૈયા નામના બાળકને ઘેર લઈ જવામાં આવ્યો. સુબૈયાના માતા પિતા મને જ પોતાનો પુત્ર સમજી મને અનેક પ્રકારે સમજાવતા હતા. તે માતા પિતા કહેતા હતા, હવે તું અમને કદી પણ છોડીને જઈશ નહીં. ઉંમરલાયક અને ઋતુમતી સ્ત્રીનો ત્યાગ કરવો તે મહાન અપરાધ છે. એકઠા મળેલા માણસોમાંથી એક બોલ્યો, સુબૈયા દાઢી મૂછને લીધે અલગ દેખાય છે. દાઢી મૂછ અને વાળ કપાવ્યા પછી પહેલાની જેવો જ દેખાશે.
આ સલાહ બધાને ગળે ઉતરી. મેં અનેક વખત કહ્યું કે હું સુબૈયા નથી, પરંતુ મારી વાત કોઈએ ગણકારી જ નહીં. બળજબરીથી મારી હજામત કરીને દાઢીમૂછ કાઢી નાખ્યા. મારા ગળાની જનોઈને પણ તે લોકોએ કાઢી નાખી. મારી શાન ઠેકાણે લાવવા એમના ઓળખીતા એક તાંત્રિક એટલે કે ભૂતવૈદને બોલાવવામાં આવ્યો. ભૂત કાઢનારા વૈદે ચિત્ર વિચિત્ર વેશભૂષા ધારણ કરી હતી. તેની ક્રૂર ખૂંખાર નજર જોઈને જ મારા અંતઃકરણમાં ધુજારીની એક શીત લહેર ઉત્પન્ન કરી ગઈ. બીકથી હું થરથર કાંપતો હતો. મને બાંધવામાં આવ્યો. ચપ્પુથી મારા માથામાં ઘા કરવામાં આવ્યો. ચપ્પુથી કરેલા ઘા પર લીંબુનો રસ રેડવામાં આવ્યો. તે પછી તે બીજા પણ જડીબુટ્ટીના રસ રેડવામાં આવ્યા. મારાથી આ બધું જ અસહ્ય હતું, પરંતુ મને તેમાંથી છોડાવનારું કોઈ ન હતું. આટલી ત્રાસદાયક યંત્રણામાંથી હું તેમને વશ ન થયો એટલે તેઓ બોલવા લાગ્યા, સુબૈયા બ્રાહ્મણને ભૂતે ગ્રસી લીધો છે. આથી આ જનોઈનો આગ્રહ રાખી મંત્રો બક્યા કરે છે. તિરુપતિના બ્રાહ્મણો પણ આ સાંભળી સ્તબ્ધ થયા. આ યાત્રાળુ સુબૈયા વાળંદ જ છે. એને બ્રહ્મ રાક્ષસે પછાડ્યો છે, એમ જ તેઓ માનવા લાગ્યા. મને તિરુપતિના મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો પાસે લઈ જવામાં આવ્યો. હું કન્નડ ભાષી સ્માર્ત બ્રાહ્મણ છું. ભારદ્વાજ ગોત્રોત્પન્ન બ્રાહ્મણ છું. મને યમક ચમક આવડે છે. હું સંધ્યાવંદન કરી શકું છું. આ બધી વાતો પર ત્યાંના બ્રાહ્મણોનો વિશ્વાસ જ ન હતો. વાળંદ જ્ઞાતિના માણસોનું કહેવું હતું કે સુબૈયાને એક કન્નડ બ્રાહ્મણ ભૂતે ઝાપટમાં લીધો છે. તેની યોગ્ય ચિકિત્સા કરી પૂર્વવત કરી દો. આ પ્રમાણેની વિનંતીને તે જન સમુદાય ત્યાંના બ્રહ્મવૃંદ પાસે કરવા લાગ્યો. ચપ્પુથી થયેલા ઘાથી મને ચક્કર આવવા લાગ્યા. મારું રુદન કેવળ અરણ્ય રુદન જેવું જ રહ્યું. હું ભાનમાં આવ્યો ત્યારે મારી સામે મારા જેવો જ પરંતુ શ્યામ તેજવાળો એક વિકૃત આકારનો મનુષ્ય બેઠો હોય તેમ મને જણાયું. તે મારી સાથે સંભાષણ કર્યા વગર મારામાં સમાઈ ગયો. મારી સાથે તદાકાર થયો. 7.5ને લીધે 7.5 વર્ષ મારે કષ્ટ ભોગવવું પડશે તેની મને કલ્પના થઈ. પ્રારંભ અહીંથી જ શરૂ થયો હતો. શ્રીપાદ શ્રીવલ્લભ આ સમયમાં મારું રક્ષણ કરશે એવો મારે દ્રઢ વિશ્વાસ હતો. તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ હું મનમાં શ્રીપાદ શ્રીવલ્લભનું સ્મરણ કરતો હતો. શ્રી ચરણોનું નામ સ્મરણ કરવાથી મારો ત્રાસ ઓછો થવાની શરૂઆત થઈ. ભૂત ઉતારનાર વૈદ ભુવો માત્ર મરઘા બકરાનો બલિ આપીને ચિત્ર વિચિત્ર પૂજા કરતો હતો. મને પરેજીવાળો આહાર આપવામાં આવ્યો. સુબૈયાને બ્રાહ્મણ ભૂતે ગ્રસી લીધો હોવાથી તેને શાકાહાર જ આપવો જોઈએ એમ માંત્રિકનું માનવું હતું. શ્રીપાદ શ્રીવલ્લભની કૃપાને લીધે જ મને શાકાહાર આપવામાં આવ્યો. તેનું મને સમાધાન થયું. 3 દિવસ મેં તીવ્ર નરક યાતના ભોગવી. આવા સંકટમાં પણ હું શ્રીચરણોનું સ્મરણ જારી રાખવાનું ભૂલ્યો નહીં. આથી ચોથા દિવસે સંકટો આવવાનું બંધ થયું. તે લોકો મારા શરીર પર ચિત્ર વિચિત્ર પ્રયોગ કરતા હતા. માંત્રિક વચ્ચે વચ્ચે મને ચાબુક ફટકારતો હતો, જે મારાથી સહન ન થતા. શ્રીવલ્લભ 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 શરણમ મમ એવી દીનતા ભરી આંસુ ભરેલી આંખો સાથે યાચના શ્રી વલ્લભ પ્રભુ પાસે કરતો. શ્રી દત્ત ભગવાનની અનન્ય ભાવે સેવા કરનારને આવી નરક યાતના ભોગવવી પડે એનું મને આશ્ચર્ય થતું હતું. તેટલામાં એક વિચિત્ર અનુભવ થયો. મારી પર ચાબુકનો જોરથી વાર થયો, પરંતુ મને બિલકુલ ત્રાસ ન થયો. ત્યારે ચાબુક મારનાર માંત્રિક રડવા લાગ્યો. માંત્રિક મને મારતો હતો, પરંતુ તેનો માર તે પોતે જ ખાતો હતો. તેને તેની વેદના પોતાને થતી જણાઈ. આમ કેમ બન્યું તેનું જ તેને આશ્ચર્ય થતું હતું. તે મારી તરફ ગાંડાની જેમ વિચિત્ર નજરે જોતો હતો. તે મારી જોકે આ શ્રીની લીલા છે એમ જાણીને આનંદ થયો અને મારા મુખથી આછું સ્મિત ફરક્યું. હું પરેજીવાળું સાદું ભોજન કરતો હતો, પરંતુ તે સ્વાદે મને મધુર લાગતું. મેં પેટભર જમવાની શરૂઆત કરી. ભોજન એટલે શ્રીપાદ પ્રભુનો પ્રસાદ સમજીને ભક્ષણ કરતો હતો. માંત્રિક માત્ર તેને ગમતી બકરાની તથા મરઘાની વાનગી ખાતો હોવા છતાં એને તે વિષ જેવી લાગતી હતી. એની તબિયત નરમ થતી હતી. હવે તે મને ત્રાસ આપવાનું છોડીને ફક્ત મંત્ર પૂજા ઇત્યાદિ વિધિ કરી સમય પસાર કરતો હતો. મારો ઈલાજ શરૂ થઈને 5મે દિવસે તેનું ઘર બળી ગયું.
તે ઘરમાં બિલકુલ અગ્નિ ન હતો, તેમ છતાં બધાના દેખતા અગ્નિ પ્રગટ થયો અને જોત જોતામાં બધું રાખમાં પલટાયું. છઠ્ઠા દિવસે તે નિરાશ થઈને સુબૈયાને ઘેર ગયો અને ખિન્નતાથી કહ્યું, સુબૈયાને વળગેલું બ્રાહ્મણ ભૂત વ્યવસાયથી માંત્રિક હતું. તેણે મારા ઘરને માંત્રિક પ્રયોગથી દગ્ધ કર્યું. હવે માંત્રિકે વેતાળ અને એવી અનેક ક્ષુદ્ર શક્તિને પ્રસન્ન કરવા વિવિધ પ્રકારની પૂજા કરવી પડશે અને તે માટે વધુને વધુ ધન જોઈશે, એમ તે કહેવા લાગ્યો. મંત્ર તંત્ર કશું જ કામમાં લાગે તેવું ન હતું, પરંતુ વધુને વધુ ધન ખંખેરવાનો માંત્રિકનો આશય હોય તેમ મને લાગ્યું. વિધિના વિધાનને માન આપી સુબૈયાની પત્નીને મારી પત્ની તરીકે સ્વીકારવાનો સમય આવે તો તેના જેવી શરમજનક બીજી કોઈ વાત નથી, તે સ્પષ્ટ હતું. અને તેવી પરિસ્થિતિમાં ન્યાય સાથેનો મોટો વિશ્વાસઘાત કયો હોઈ શકે, તે વિશે મારું મન ચક્રાવે ચડ્યું. મને કંઈ સમજાતું ન હતું. મારું કાળજું ચિરાતું હોય તેમ હું અનુભવ કરતો હતો. મેં સુબૈયાના માતા પિતાને હાથ જોડીને વિનંતી કરી કે હે મારા મા બાપ, તમારી સર્વ સ્થાવર સંપત્તિ વેચીને આ માંત્રિકની મોહજાળમાં ફસાશો નહીં. મારી તબિયત સારી છે. હું તમને મારા માતા પિતાની જેમ જ આદરણીય માનું છું. આટલું આત્મીય વચન સાંભળતા જ મને માંત્રિક તરફથી મુક્તિ મળી. સુબૈયાના માતા પિતાને ખૂબ આનંદ થયો. એમની આંખો ભીની થયેલી જોઈ મારી આંખો પણ ભીની થઈ. પર સ્ત્રી માતા સમાન હોય છે. તે શાસ્ત્ર વચન હોવાથી આવનારા સંકટમાંથી મારી રક્ષા કરો, મને ધર્મ ભ્રષ્ટ ન થવા દેશો. આ પ્રમાણે અત્યંત દીનતાથી મનોમન હું શ્રીપાદની પ્રાર્થના કરતો હતો. મારો ઈલાજ શરૂ થયા પછી મારી શુશ્રૂષા કરનારી મારી સુબૈયાની પત્ની તરફ જોઈ મેં કહ્યું, મારી બાબતમાં તારું શું મંતવ્ય છે? હું સાચે સાચ સુબૈયા છું? આ વાત પર તને વિશ્વાસ છે? મારા પ્રશ્નના જવાબમાં તે બોલી, હું 2 વર્ષની હતી ત્યારે મારું લગ્ન થયેલું. અત્યારે મારી ઉંમર 22 વર્ષની છે. તમે જ મારા પતિ છો કે નહીં તે એકમાત્ર પરમેશ્વર જ જાણે છે. બીજા કોઈને તેની ખબર નથી. નૂતન યૌવનમાં પ્રવેશ કરેલી પત્નીને જોઈ કોઈ પણ પતિ સ્થિર રહી શકે નહીં. તમે ઘણો જ ત્રાસ સહન કરવા છતાંય મને પત્ની તરીકે સ્વીકારી નહીં અથવા સ્પર્શ પણ કર્યો નથી. આ બધા ગુણો ઉચ્ચ સંસ્કાર મેળવેલા મનુષ્યમાં જ હોઈ શકે છે. તમારા વિશે મને કોઈ ભાવના નથી. મેં કુળ આચાર પ્રમાણે ધર્મ અનુસાર જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે. જો તમે મારા પતિ હો તો આ ચરણદાસીને છોડી જશો નહીં. મારા પતિએ ગૃહત્યાગ કરે 20 વર્ષ થયા. મારો વિવાહ બાળપણમાં જ થયો અને તે પણ મારી સમજ અને જાણ બહાર. આ કારણોને લીધે તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરી શકો છો. હું તમારા માર્ગદર્શન પ્રમાણે જીવન વ્યતીત કરીશ. તમે જેમનું સતત સ્મરણ કરો છો તે શ્રીપાદ શ્રી વલ્લભનું સ્મરણ કરીશ. તે સદગુરુ મહારાજના ચરણે આ જટિલ સમસ્યાનું ધર્મસંમતિપૂર્વક નિરાકરણ કરે એવી હું પ્રાર્થના કરીશ. સુબૈયાની પત્નીનું વક્તવ્ય મને યુક્તિસંગત લાગ્યું. મેં તેને કહ્યું, શ્રીપાદ શ્રી વલ્લભ સાક્ષાત દત્તપ્રભુ જ છે. આ કલિયુગમાં તેમણે અવતાર લીધો છે. હાલમાં તેઓ કુરોપુરમાં જ નિવાસ કરે છે. ભક્તોની ભાવના અનુસાર તેમની પ્રતિક્રિયા હોય છે. શ્રીપાદ શ્રી વલ્લભને સદગુરુના સ્વરૂપમાં સ્મરણ કરવાથી સદગુરુ જેવા જ અનુભવો પ્રાપ્ત થાય છે. પરમાત્મા સ્વરૂપે સ્મરણ કરતા તેઓ પરમાત્મા છે તે સિદ્ધ કરે છે. તું પણ શ્રીપાદ શ્રી વલ્લભનું નામ સ્મરણ કર. અચૂક કર્તવ્યનો બોધ થશે. બધા જ લોકો આનંદમય પરિણામને પ્રાપ્ત કરશે. તે દિવસે વાડામાં ભવિષ્ય કથન કરનાર એક ભવિષ્યવેતા આવ્યો. તે ભવિષ્યવેતા પાસે તાડપત્રી ગ્રંથ હતો. અમારા વાડામાં તેની ભવિષ્યવાણીથી તે બધાનો આદરપાત્ર બન્યો. તેને મળતા બધા લોકોનું ભૂત અને ભવિષ્ય વર્તમાન તે અદ્ભુત પ્રકારે કહેતો હતો. એની પાસે તાડપત્ર ગ્રંથ એટલે કે તાળી ગ્રંથ હતા. આ પ્રકારના તાડપત્ર ગ્રંથમાં જોઈ ભવિષ્ય કહેવાની પદ્ધતિને રમલશાસ્ત્રો નામથી ઓળખાય છે. તેમાં ગ્રથિત વિષય અચૂક હોય તેણે કહેલી ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડે છે તેમ તેનું કહેવું હતું. સુબૈયાના પિતાને સાંત્વન મળે તે માટે તે અમારા ઘેર પણ આવ્યો. તેણે મને થોડી કોડીઓ હાથમાં ઝાલવા આપી અને તે નીચે નાખવા કહ્યું. તે પછી તેણે કેટલીક ગણતરી કરી. તાડપત્રી ગ્રંથોમાંથી એક તાડપત્ર કાઢી તેને વાંચવાની શરૂઆત કરી. પ્રશ્ન કરેલો માણસ શંકર ભટ્ટ નામનો કાનડી એટલે કે કન્નડ બ્રાહ્મણ છે. દત્તાવતારી શ્રીપાદ શ્રી વલ્લભના ચરિત્રનું લખાણ આ જ બ્રાહ્મણ કરશે.
પૂર્વજન્મમાં આ બ્રાહ્મણ અને તેનો મિત્ર કંદુકુટ આ શહેરની નજીક આવેલા મોગલી ચલ્લા ગામમાં જન્મ્યા. જુગાર રમવો તે તેમનો વિશેષ શોખ હતો. તે ગામમાં એક સ્વયંભૂ દત્તનું મંદિર હતું. આ બ્રાહ્મણ દત્ત મંદિરના પૂજારીના નાના ભાઈ તરીકે જન્મ્યો. તે મોટા ભાઈની ગેરહાજરીમાં નાનો ભાઈ દત્ત ભગવાનની પૂજા અર્ચા કરતો. દત્ત મંદિરના પ્રાંગણમાં જ નાનો ભાઈ તથા તેનો મિત્ર જુગાર રમવામાં મગ્ન રહેતા. જુગાર રમવો અને તે પણ દેવ મંદિરના પ્રાંગણમાં તે કેટલો અધર્મ છે અથવા અનાચાર છે તેની તે બંનેને જાણ કે પરવા જ ન હતી. એક દિવસ જુગાર રમતા તેણે વિચિત્ર શરત મૂકી કે જો તેનો મિત્ર જો જુગારમાં જીતે તો દાવમાં લગાડેલી રકમ તે મિત્રને મળે અને જો નાનો ભાઈ જીતે તો તેના મિત્રે પોતાની પત્ની તેને આપવી. આ કરારના સાક્ષી તરીકે તેમણે દત્ત પ્રભુને રાખ્યા અને જુગારનો દાવ રમવા શરૂઆત કરી. પોતાની હાજરીમાં ધર્મ વિરુદ્ધ રમત ચાલી રહી છે તે દત્ત ભગવાન જોતા હતા. તે દાવમાં શંકર ભટ્ટ વિજયી થયા. શંકરના મિત્રે પોતાની પત્ની આપવા સ્પષ્ટ ના પાડી. ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું. કુટુંબના વડીલ માણસો ભેગા થયા અને દત્ત ભગવાનની હાજરીમાં આવું દુરાચારયુક્ત કૃત્ય થયું તે માટે તેમને ખેદ થયો. મંદિરના પૂજારી કે તેનો ભાઈ જુગાર જેવી બદીમાં ફસાય એ કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. પરસ્ત્રીનો મોહ કરી તેને અધર્મના માર્ગે પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવ્યા બદલ શંકરના માથા પર ઉકળતું ગરમ તેલ રેડીને શિક્ષા કરવાનું મોટેરાઓએ નક્કી કર્યું. જુગારમાં પોતાની પત્નીને દાવમાં લગાડનારને શિક્ષા તરીકે તેનું અંગ છેદન કરી નપુંસક બનાવો તેમ નક્કી થયું. આ પ્રમાણે શિક્ષા કરીને તે બંનેને ગામ બહાર કાઢી મૂકવા એવો ચુકાદો પંચાયતે આપ્યો. ચુકાદાનો અમલ કડક રીતે કરવામાં આવ્યો. શંકર ભટ્ટે પૂર્વજન્મમાં થોડો સમય દત્ત ભગવાનની સેવા કરવાનું પુણ્ય અર્જિત કર્યું હતું. આથી આ જન્મે દેવભક્તિ તેનામાં છે. એના મિત્ર સુબૈયાએ પોતાના કર્મફળ અનુસાર એક વાળંદ કુટુંબમાં પરંતુ અતિ પવિત્ર ક્ષેત્ર તિરુપતિમાં જન્મ લીધો. સુબૈયાનું મન ચંચળ હોવાથી ગાણપણમાં તે લગ્ન પછી નાસી ગયો. ભોળા સ્વભાવની સુબૈયાની પત્ની એકદમ નિર્દોષ છે. તેના પતિવ્રતના પ્રભાવથી સુબૈયા નામની ચંચળતા ઓછી થઈ રમલ શાસ્ત્ર સાંભળ્યાના બીજા દિવસે સુબૈયા ઘેર પાછો આવશે. તે દિવસે શંકર ભટ્ટ છૂટશે. શંકર ભટ્ટને લાગુ પડેલી શનિની 7.5 શ્રીપાદ શ્રી વલ્લભના અનુગ્રહથી 7.5 દિવસમાં જ સમાપ્ત થશે. ભગવાનને સાક્ષી રાખી અનુચિત સંકલ્પ કરવાને લીધે અથવા અધર્મ આચરવાથી દત્ત પ્રભુ દ્વારા આકરામાં આકરી કઠોર શિક્ષા કરવામાં આવે છે. સુબૈયાના મનની ચંચળતા દૂર થવા માટે શંકર ભટ્ટના પુણ્યમાંથી થોડું ખર્ચ થયાનું ચિત્રગુપ્તના ચોપડે નોંધાયું છે. કર્મનો સિદ્ધાંત અત્યંત સૂક્ષ્મતાથી કામ કરતો હોય છે. આ સનાતન સત્યને ખ્યાલમાં રાખી પ્રત્યેક જીવે હંમેશા સત્કર્મ જ આચરવું, દુષ્કર્મ કદી પણ ન આચરવું. શ્રીપાદ શ્રી વલ્લભની જન્મપત્રિકા પ્રમાણે તેમની અવતાર સમાપ્તિ પછી થોડા શતકો બાદ ત્રિપુર દેશના અક્ષયકુમાર નામના જૈન ધર્મીય ગૃહસ્થ દ્વારા શ્રી પીઠિકાપુરમાં શ્રી પ્રભુની માહિતી પહોંચશે. તે પહેલા સદગુરુ કીર્તિ વિલાસની માહિતી આપનાર શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત આ નામનો ગ્રંથ પ્રકાશિત થશે. શ્રી વલ્લભની કરુણાનું વર્ણન કયા શબ્દમાં થઈ શકે? બીજા જ દિવસે સુબૈયા પોતાને ઘેર પાછો ફર્યો. તેના મનની ચંચળતા દૂર થઈ તે સ્વસ્થ ચિત્ત થયો હતો. સુબૈયાની પત્નીને મેં બહેન માની. સુબૈયાના માતા પિતાની પરવાનગી લઈ હું ચિત્તૂર જિલ્લાના કાણીપાકમ ગામે પહોંચ્યો. કાણીપાકમ ગ્રામ ચિત્તૂરથી થોડા જ અંતરે છે. તે ગ્રામમાં વરદરાજ સ્વામીનું મંદિર, મણિકંઠેશ્વર સ્વામીનું મંદિર, વરસિદ્ધિ વિનાયકનું મંદિર ઇત્યાદિ આવેલા છે. હું દેવદર્શન કરી બહાર આવ્યો. ત્યાં એક મોટો વિશાળ કૂતરો ઊભો હતો. મને તે શ્વાનની બીક લાગી. આથી હું ફરી વરસિદ્ધિ વિનાયકના મંદિરમાં પાછો ગયો. થોડો સમય ભગવાનનું ધ્યાન કરી ફરી હું મંદિર બહાર આવ્યો. હવે ત્યાં એકને બદલે 2 ઊંચા કદાવર શ્વાનો ઊભા હતા. આજે હવે કાળ ભૈરવના વાહન દ્વારા બચકું ભરાવાનું નક્કી છે એમ મને બીક લાગી. પુનઃ હું મંદિરમાં પાછો ફર્યો. મંદિરના પૂજારીને મારું વર્તન વિચિત્ર લાગ્યું. એણે પૂછ્યું, તું ક્ષણે ક્ષણે બહાર જઈ કેમ પાછો આવે છે? તેનું કારણ શું? મેં મારી બીકનું કારણ દર્શાવ્યું. પૂજારીએ કહ્યું, તે કૂતરા એક ધોબીના પાલતુ કૂતરા છે. એ ધોબી દત્ત ભક્ત છે. શ્રીપાદ શ્રી વલ્લભ નામે શ્રી દત્ત ભગવાને જન્મ લીધો છે એમ તે કહેતો ફરે છે.
ધોબીઓને મંદિરમાં આવવા પર પ્રતિબંધ નથી, એમ છતાં તે પોતે મંદિરમાં આવતો નથી, તેના કૂતરાઓને જ મોકલે છે. હું સ્વામીના પ્રસાદનું પોટલું બાંધી આપું છું, તે પ્રસાદ તે કૂતરા સ્વીકારી અને તે ધોબીને આપે છે. તે જે 2 કૂતરા જોયા તેમ કહ્યું, એકંદર 4 કૂતરાઓ આવે એટલે હું પ્રસાદ આપું છું. બીજા 2 કૂતરાઓ આવ્યા કે કેમ તે આપણે જોઈશું. અમે બંને બહાર આવ્યા ત્યારે 4 શ્વાનો આવી ગયા હતા. પૂજારીએ પ્રસાદનું પોટલું આપ્યું. તે 4 કૂતરાઓએ મને 4 બાજુથી ઘેરી લીધો. પૂજારીએ કહ્યું, કૂતરાની મરજી પ્રમાણે તું તે દત્ત ભક્ત ધોબી પાસે જા. ત્યાં જવું તારે માટે શુભકારક જ બનશે. મારા જીવનની પ્રત્યેક ઘટના શ્રીપાદ શ્રી વલ્લભના નિર્દેશથી જ ઘટે છે, તેમ મારો દ્રઢ વિશ્વાસ હતો. સુબૈયાના ઘરમાં બનેલી ઘટના પરથી જાતિ, કુળ ઇત્યાદિના જડ ભેદ ન હોવા જોઈએ તેમ હું માનતો થયો. એક ચંડાળ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ શકે છે અને આ જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલ વ્યક્તિ પણ બીજા જન્મમાં ચંડાળ તરીકે જન્મ લઈ શકે છે. મનુષ્યએ જાતે કરેલા પાપ પુણ્યના પોટલા ઉચકી જન્મ જન્માંતરના કર્મ પ્રવાહમાં તણાતો જાય છે. શંકર ભટ્ટ અને તિરુમલદાસનો સંવાદ. હું ધોબીઓ જે ગલીમાં રહેતા હતા તે ગલીમાં રહી આવ્યો. તિરુમલદાસ નામનો તે ધોબી 70 વર્ષનો વૃદ્ધ હતો. તે તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. મેં ઘરમાં પ્રવેશ કર્યો. તેણે મને પલંગ પર બેસાડ્યો. બ્રાહ્મણત્વનો અહંકાર મારો પૂર્ણપણે નષ્ટ થયો હતો. શ્રીપાદ શ્રી વલ્લભનો ભક્ત કોઈ પણ હોય તો તે મને આત્મીય જેવો જ લાગતો. વરસિદ્ધિ વિનાયકના મંદિરમાંથી આવેલો પ્રસાદ તેણે મને ખાવા આપ્યો. એ પ્રસાદ મેં આદરપૂર્વક ગ્રહણ કર્યો. તે પછી તિરુમલદાસે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. આઈનવલ્લીના ગણપતિ જ શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે પ્રગટ્યા. તિરુમલદાસે કહેવાનો પ્રારંભ કર્યો, હે ભક્ત, આજનો દિવસ મારે પરમ ભાગ્યનો દિવસ છે. આજે મને તમારા દર્શનનો લાભ થયો. તમે મારે ઘેર ક્યારે આવશો? માલ્યાદીપુર તેમજ શ્રી પીઠિકાપુરના વિશેષ સમાચાર મને ક્યારે આપશો? તેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું. હે શંકર ભટ્ટ, તે વરસિદ્ધિ વિનાયકનો પ્રસાદ સ્વીકાર્યો તો આજે જ શ્રીપાદ શ્રી વલ્લભના ચરિતામૃતના શ્રી ગણેશ કર. તને શ્રી વલ્લભનો આશીર્વાદ કુરવપુરમાં પ્રાપ્ત થશે. તિરુમલદાસે પોતાનો પૂર્વ વૃત્તાંત કહેવાની શરૂઆત કરી. હું પૂર્વજન્મમાં એક વેદ પંડિત હતો, પરંતુ પરમ લોભ વૃત્તિ મારામાં હતી. મારા મૃત્યુના સમયે તાજું જન્મેલું વાછરડું જૂના કપડાના ચિત્રાને મોંમાં મમડાવતા જોઈ મેં દીકરાઓને જણાવ્યું, તે જૂના ચિત્રાને સાચવીને રાખજો. મૃત્યુના સમયે મલિન વસ્ત્રો પર નજર રાખી મેં પ્રાણત્યાગ કર્યો. એથી મલિન વસ્ત્રોને ધોનાર ધોબી જાતિમાં જન્મ થયો. મૃત્યુ સમયે જે સંકલ્પ સાથે પ્રાણત્યાગ કરીએ તે અનુસાર બીજો જન્મ પ્રાપ્ત થાય છે. મારી પૂર્વ પુણ્યને લીધે જ હું ગર્તપુરી એટલે ગુંટુર એના મંડળના જિલ્લાના પલ્યનાડુ પ્રાંતના મલ્યાદીપુર ગામમાં જન્મ્યો. તે જ મલ્યાદ્રીપુર સમય વીતતા મલ્લાદી ગામથી ઓળખાવા લાગ્યું. મલ્લાદી ગામમાં મલ્લાદી નામથી 2 વંશો હતા. મલ્લાદી બાપન્ના વધાની આ નામના મહાપંડિત હરિતસ ગોત્રના હતા. મલ્લાદી શ્રીધર અવધાની એ નામના બીજા મહાપંડિત કૌશિક ગોત્રના હતા. શ્રીધર અવધાનીની બહેન રાજમાંબાનો વિવાહ બાપન્ના અવધાનીની સાથે થયો. ગોદાવરી મંડળ એટલે કે જિલ્લો એની અંતર્ગત આઈનવિલ્લી ગામમાં ગણપતિ મહાયાગમાં બંને પંડિતો હાજર હતા. શાસ્ત્ર અનુસાર છેલ્લી આહુતિનો સ્વીકાર ગણપતિ સ્વયં પોતાની સૂંઢ દ્વારા કરશે અને પોતાનું સ્વર્ણકાંતિયુક્ત સ્વરૂપનું દર્શન આપશે એવું પંડિતોનું મંતવ્ય હતું. યજ્ઞ સમાપ્તિ સમયે ગણપતિએ સ્વર્ણકાંતિમાં દર્શન આપ્યા અને છેલ્લી આહુતિ તેમની સૂંઢમાં સ્વીકારી. ગણપતિ ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, હું પોતે જ પૂર્ણ કલાથી ગણેશ ચતુર્થીના દિવસે શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે અવતાર લઈશ. યજ્ઞમાં આવેલા બધા જ લોકો આશ્ચર્યચકિત થયા. તે સભામાં 3 માણસો નાસ્તિક હતા. તેઓએ શંકા કરી કે દેખાય છે તે બધું ઇન્દ્રજાળ કે મહેન્દ્રજાળ છે, ગણપતિ તો નથી જ. જો ગણપતિ સ્વયં હોય તો ફરી દર્શન કરાવો. કાણીપુર વિનાયકનો મહિમા. હોમકુંડની વિભૂતિએ માનવ આકાર ધારણ કર્યો. પછી તે મહાગણપતિ સ્વરૂપમાં રૂપાંતરિત થયો. મહાગણપતિના મુખથી શબ્દો નિસર્યા, હે મૂર્ખ લોકો,
ત્રિપુરાસુરના વધ માટે ભગવાન શિવે બલિ ચક્રવર્તીનો નિગ્રહ કર્યા પૂર્વે વિષ્ણુએ શિવનું આત્મલિંગ લઈ જનાર રાવણનો વિરોધ કરવા ભગવાન વિષ્ણુએ મહિષાસુરનો વધ કરતા સમયે પાર્વતીએ ભૂભાર ઉચકતા પહેલા આદિશેષે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થતા પહેલા સર્વ સિદ્ધ મુનિઓએ પ્રપંચ પર વિજય મેળવવા આ જ પ્રમાણે સકલ દેવતાઓએ મારી આરાધના કરી અને મન્મથે પ્રાપ્ત કર્યું. અહીં સર્વ શક્તિનો હું જ ભંડાર છું. હું સર્વશક્તિમાન છું. રાક્ષસ શક્તિ પણ મારામાં જ સ્થિત છે. સર્વ વિઘ્ન કરતા પણ હું જ છું. સર્વ પ્રકારના વિઘ્નોનો હરતા પણ હું જ છું. દત્તાત્રેય એટલે કોણ? હે હરિહર પુત્ર ધર્મશાસક, તે જ દત્તાત્રેય. વિષ્ણુ રૂપમાં બ્રહ્મારૂપ વિલીન થયું, તે જ દત્તરૂપ ધર્મશાસક રૂપમાં. ગણપતિ ષણમુખ રૂપ વિલીન થયું, તે રૂપ પણ દત્તરૂપ જ છે. દત્તાત્રેય એ સર્વકાળ ત્રિમૂર્તિ સ્વરૂપ જ હોય છે. શ્રીપાદ શ્રી વલ્લભ રૂપમાં મહાગણપતિ હોવાથી ગણેશ ચતુર્થીના દિવસે તેમનો અવતાર અવતીર્ણ થશે. તેમનામાં સુબ્રહ્મણ્યનું તત્વ હોવાથી તે કેવળ જ્ઞાન અવતાર તરીકે ઓળખાશે. ધર્મશાસક તત્વને લીધે તે રૂપ સમસ્ત ધર્મ કર્મનું આદિ મૂળ સમજવામાં આવશે. આ અવતાર માત પિતાના સંયોગનું ફળ સ્વરૂપ નહીં હોય. જ્યોતિ સ્વરૂપ જ માનવ આકૃતિનું રૂપ લેશે. શ્રી ગણપતિ તેમની નિંદા કરનારને શાપ કોઈની પાસે શંકા સમાધાન કરવા જઈશ નહીં, અથવા કોઈની શંકાનું સમાધાન આપતા કહે છે, સત્ય સ્વરૂપ નરી આંખે જોવા છતાંય તમે તેને અસત્ય કહ્યું, આથી તમારા પૈકી એક આંધળો જન્મશે. સત્ય સ્વરૂપની પ્રશંસા ન કરતા તેની મશ્કરી કરી, આથી તે નિંદક મૂંગો જન્મશે. આટલો વિશાળ ભક્તજન સમુદાય તે સત્ય બાબત એટલે કે ગણપતિ મહિમા દુર્લક્ષ કરી તે બાબત ન સાંભળવાને લીધે તે બહેરા તરીકે જન્મ લેશે. તમે ત્રણેય જણ બંધુ રૂપે જન્મશો. મારી સ્વયંભૂ મૂર્તિનું દર્શન લીધા પછી જ તમે દોષ રહિત થશો. હે ભક્ત, આ ત્રણેય આ કાણીપુરમાં બંધુ સ્વરૂપે જન્મ્યા. ત્રિમૂર્તિને દોષ આપવાથી ઘોર અનર્થ થાય છે. આ ત્રણેય ભાઈઓ એક એક એકર જમીનની ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. ખેતરના પગથિયે એક કૂવો હતો. કોષથી પાકને પિયત આપવાની સગવડ કરી હતી. એક વર્ષ દુકાળ પડ્યો. જમીનનું પાણી સુકાઈ ગયું. એક દિવસ કૂવાનું પાણી પણ વપરાઈ ગયું. આથી ત્રણેય ભાઈઓ પાવડો કોદાળી લઈ માટી કાઢવા લાગ્યા. માટી નીચે આવેલા પથ્થર પર પાવડો લાગવાથી લોહીનો ફુવારો છૂટ્યો. લોહીનો હાથને સ્પર્શ થતાં જ મૂંગાને વાચા આવી. કૂવો જળથી ભરાવા લાગ્યો. પાણીનો સ્પર્શ થવાથી બહેરો સાંભળતો થયો. ત્રીજા આંધળાએ પાણીમાંના પથ્થરને સ્પર્શ કરતા તેનું અંધત્વ ગયું. તે સ્વયંભૂ વિનાયકની પાષાણ મૂર્તિના માથા પર પાવડો લાગવાથી ચૈતન્યમય મૂર્તિના શરીરમાંથી રક્તસ્રાવ શરૂ થયો. તે સ્વયંભૂ મૂર્તિને કાઢવામાં આવી. કાણીપુરમાં વરસિદ્ધિ વિનાયકની પ્રતિષ્ઠા કરવા સત્ય ઋષિશ્વરનું નામ પામેલા બાપન્ના વધાની અને તેમના શાળા શ્રીધરા વધાની ગામમાં આવ્યા. વરસિદ્ધિ વિનાયક પંડિત દેવને કહે, મહાભૂમિ એટલે કે આ મૃત્યુલોકમાં આવ્યો. પૃથ્વી તત્વ પર અવતાર લીધો. આ તત્વ સમયાંતરે અનેક રૂપમાં રૂપાંતરિત થશે. જળ તત્વમાં, અગ્નિ તત્વમાં, વાયુ તત્વમાં, આકાશ તત્વમાં મારું અવતરણ થયું છે. આઈનવિલ્લી ગ્રામમાં તમે આચરેલા યજ્ઞની ભસ્વમાંથી જ આ રૂપ ધારણ કર્યું છે. પાછળના કર્તવ્યનો આદેશ આપું છું. શ્રીશૈલમાં કલા એટલે કે 16 નહીં, ઓછી છે. શ્રીશૈલમાં કલા ઓછી છે. સૂર્યમંડળના તેજનો ત્યાં શક્તિપાત કરવો જોઈએ. તમે શ્રીશૈલમાં શક્તિપાત કરશો તે જ દિવસે ગોકર્ણમાં, કાશીમાં, બદ્રીમાં, કેદારમાં એક જ સમયે મારા વિશેષ અનુગ્રહથી શક્તિપાત થશે. શ્રીપાદ શ્રી વલ્લભના અવતરણનો સમય નજીક આવી રહ્યો છે. હે શ્રીધર, તારા કુટુંબનું નામ શ્રીપાદ તરીકે બદલું છું. કૌશિક ગોત્રીય વંશજો, આજથી તમે શ્રીપાદ અટકથી ઓળખાશો. હે શંકર, માલ્યાદીપુરથી સત્ય ઋષિશ્વર અને શ્રીધર પંડિત પીઠિકાપુરમાં નિવાસ અર્થે ગયા. મેં શ્રીપાદ શ્રી વલ્લભની અનેક બાળલીલાઓ નજરે સામે જોઈ છે. આવતીકાલે હું તને સવિસ્તર કહીશ.
મારી પ્રથમ પત્ની થકી મને એક પુત્ર થયો, તેનું નામ રવિદાસ છે. તે કુરોપુરમાં જ રહે છે. શ્રીપાદ ભગવાનની યથાશક્તિ સેવા કરે છે. હું શ્રીપાદ પ્રભુની આજ્ઞા અનુસાર કાણીપુરમાં જ દ્વિતીય પત્ની અને પુત્ર સાથે કુળવૃત્તિ અનુસાર રહું છું. તું પીઠિકાપુરમાં અનેક મહાનુભાવોને મળીશ. વેંકટપૈયા શ્રેષ્ઠી નામના વણિકને મળીશ. ત્યારે અનેક મહત્વની માહિતી તને મળશે. તે શ્રેષ્ઠીને એટલે કે વણિકને શ્રીપાદ પ્રભુ વેંકટપૈયા શ્રેષ્ઠીના નામ ઉપનામથી બોલાવે છે. શ્રી શ્રેષ્ઠીના વંશજો એના પર શ્રીપાદ રાજનો અભય હસ્ત છે. વત્સભાઈ ઉપનામ ધારવનાર નરસિંહ વર્માને પણ જઈને મળ. તેમનો શ્રીપાદ પ્રભુ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તારા દ્વારા રચાનાર શ્રીપાદ ચરિત્રને શ્રીચરણોના આશીર્વાદ પ્રાપ્ત થશે. તે લખેલા ગ્રંથથી અન્ય બીજો કોઈ પણ ગ્રંથ શ્રીપાદ રાજનું ચરિત્ર સંપૂર્ણ પ્રકારની માહિતી આપનાર નહીં હોય. આ શ્રીચરણોની આજ્ઞા છે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 5 સમાપ્ત.